નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. મળી રહ્યા છે મહત્વના સમાચાર. આજથી રાજ્યભરમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા આંદોલન પાર્ટ 2 ની જાહેરાત કરવામાં આવી છે. આજથી રાજ્યભરમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો પ્રારંભ થશે. ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લોકોને આહ્વાન કરશે. તો પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ત્યારે અસ્મિતા આંદોલન પાર્ટ 2 ની જાહેરાત કરવામાં આવી હતી ક્ષત્રિય સમાજ દ્વારા. જ્યારે આજથી રાજ્યભરમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો પ્રારંભ થવાનો છે. ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લોકોને આહ્વાન કરશે. તો ક્ષત્રિય મહિલાઓ પણ 7 તારીખ સુધી પ્રતિક ઉપવાસ પર છે. 18 વર્ણના લોકો પણ તેમની સાથે જોડાયા છે. ત્યારે આંદોલન પાર્ટ 2 ની જાહેરાત કરી દેવામાં આવી છે. આજથી રાજ્યભરમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો પ્રારંભ થવાનો છે. તો ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ લોકોને મતદાન કરવા માટે આહ્વાન કરશે. ક્ષત્રિય સમાજની જે માંગ હતી તે નથી સંતોષાઈ, જેના કારણે અસ્મિતા આંદોલન પાર્ટ 2 ની જાહેરાત કરવામાં આવી હતી. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ હતી, પરંતુ તે માંગ નથી સંતોષવામાં આવી, જેના કારણે ક્ષત્રિય સમાજ લાલઘુમ થયો છે. અસ્મિતા આંદોલન પાર્ટ 2 ની તેમણે જાહેરાત કરી દીધી છે અને આજથી અસ્મિતા ધર્મરથનો પ્રારંભ થવાનો છે, જે સમગ્ર રાજ્યમાં ફરશે અને લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે આહ્વાન કરશે. છેલ્લા ઘણા દિવસોથી ક્ષત્રિય સમાજ વિરોધ દર્શાવી રહ્યો છે. પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું હતું તેને લઈને સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પ્રતિક ઉપવાસ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ધર્મરથનો પણ આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, જે રાજ્યમાં ફરશે અને લોકોને આહ્વાન કરશે કે તેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરે. ક્ષત્રિયોનું મહાસંમેલન પણ યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં દેશભરમાંથી ક્ષત્રિયો ઉમટી પડ્યા હતા. ત્યારે અસ્મિતા આંદોલન પાર્ટ 2 ની હવે જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે આજથી ધર્મરથનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે, જે સમગ્ર રાજ્યભરમાં ફરશે અને જે લોકો છે તેમને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે આહ્વાન કરશે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી. કામેશ, આજથી તેમના ધર્મરથનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જે આખા રાજ્યભરમાં ફરવાનો છે અને સાથે જ લોકોને આહ્વાન કરશે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું. બિલકુલ કૃષ્ણ, આપને જણાવી દઉં કે અત્યારની જો પ્રવર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 ની અગાઉ સત્તાવાર જાહેરાત તો થઈ જ ગઈ છે, પરંતુ આ ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 ના ભાગરૂપે જે રણનીતિ ઘડાઈ છે તે રણનીતિના એક ભાગરૂપે આજથી સમગ્ર રાજ્યભરમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ જે છે તે કાર્યક્રમનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સમગ્ર વિગતવાર જો કૃષ્ણ વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માંગ છે. શું કારણ છે? કારણ કે અગાઉ પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત નિવેદન આપ્યું હતું, જેને લઈને તેમણે 3 વખત અલગ અલગ સ્થળોએ જાહેરમાં ક્ષત્રિય સમાજની માફી માંગી, પરંતુ ક્ષત્રિય સમાજ કોઈ પણ હિસાબે નમતું જોખવા તૈયાર નથી અને ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય. જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન થાય તો ભાજપનો પણ ક્ષત્રિયો વિરોધ કરશે.
તેવી બાબત સામે આવી હતી. હવેની જો અત્યારની વાત કરવામાં આવે તો આજે 24મી એપ્રિલ છે. જે પણ ગુજરાતમાં જે લોકસભા ચૂંટણીનું જે મતદાન થવાનું છે તે 7મી મે નિર્ધારિત તારીખ કરવામાં આવી છે અને તેને લઈને ફોર્મ પાછું ખેંચવાની તારીખ જે હતી 19 એપ્રિલ તે પણ પૂરી થઈ ગઈ છે. કોઈ જ અલગ પ્રક્રિયાનો સૂર સામે નથી આવી રહ્યો, કારણ કે પુરુષોત્તમ રૂપાલાએ જ્યારથી ફોર્મ ભર્યું ત્યારથી તેઓ રાજકોટ સહિત પાટીદારની વોટ બેંકને મજબૂત બનાવવા માટે સઘન પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ગઈકાલે જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ પુરુષોત્તમ રૂપાલાએ વિવિધ સ્થળોએ જઈને પ્રચાર કર્યો હતો. ગઈકાલે હનુમાન જયંતિ હતી, તેમણે રાજકોટમાં સુપ્રસિદ્ધ બાલક હનુમાન મંદિરમાં પણ દર્શન કર્યા અને સંતો મહંતોના પણ આશીર્વાદ મેળવ્યા હતા. તેઓ પોતાનો પ્રચાર કાર્યક્રમ એક બાજુ આગળ વધારી રહ્યા છે. બીજી બાબતની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં ભાજપ તરફથી જો વાત કરવામાં આવે તો જે ભાજપના નેતાઓ અને ભાજપના સમર્થકો છે તેઓ પણ રૂપાલાજીને પૂરેપૂરું સમર્થન આપી અને પ્રચારમાં જોડાઈ રહ્યા છે. પ્રચંડ પ્રચાર રાજકોટમાં રૂપાલાનો ચાલી રહ્યો છે. ત્યારે બીજી બાજુ હવે ક્ષત્રિયોએ મન મનાવી લીધું છે કે હવે પુરુષોત્તમ રૂપાલાએ ફોર્મ નથી પરત ખેંચ્યું, માટે હવે ભાજપનો વિરોધ કરવામાં આવશે અને હવે 7મી મે જ્યારે લોકસભાની ચૂંટણીનું ગુજરાતમાં ત્રીજા તબક્કાનું જે મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપની તરફેણમાં ભાજપના સમર્થનમાં મતદાન ન કરવા માટે લોકોને સમજાવાશે. તેમની ભાજપની વિરુદ્ધમાં મતદાન થાય તે માટે ક્ષત્રિયો સમજાવશે અને જેને લઈને આજથી જે ધર્મરથ, જે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ નામ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમનું, તે હેઠળ ધર્મરથને ફેરવવામાં આવશે અને લોકોને સમજણ આપવામાં આવશે કે ક્ષત્રિય સમાજની જે માંગ હતી તે ભાજપ દ્વારા સંતોષાઈ નથી અને જેને લઈને ભાજપનો વિરોધ કરવાની વાત ક્ષત્રિયોએ કરી. સાથે જ હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન થાય તે માટે ક્ષત્રિયો હાકલ કરી રહ્યા છે. કામેશ, ધર્મ જે રથ છે તેમનો તે સમગ્ર રાજ્યમાં ફરવાનો છે, કોણ કોણ તેમાં જોડાશે અને કેવી રીતનું તેનું કાર્ય હશે? બિલકુલ, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથની જો વાત કરવામાં આવે તો અગાઉ 20મી એપ્રિલની આસપાસ સત્તાવાર રીતના જાહેરાત કરી દેવામાં આવી હતી, જે અલગ અલગ તબક્કાઓમાં આખો જે કાર્યક્રમને તૈયાર કરવામાં આવ્યો છે. અંદાજિત 9 જેટલા ધર્મરથ જે છે તે તૈયાર કરવામાં આવશે ને જેને લઈને જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તબક્કા પ્રમાણે આખું જે ધર્મરથનો જે કાર્યક્રમ છે તે ક્ષત્રિય સમાજ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો છે. અગાઉ ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી, તેમાં પણ આ મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી અને આ ક્ષત્રિય અસ્મિતા ધર્મરથની વાત કરવામાં આવે તો તે અલગ અલગ જિલ્લાઓમાં જશે. ક્ષત્રિય સમાજના જે પણ જે તે જિલ્લાના જે ક્ષત્રિય વરિષ્ઠ આગેવાનો હશે તેઓ આ ધર્મરથમાં જોડાશે અને જે પણ અન્ય લોકો છે, અન્ય સમાજના લોકો છે તે લોકોને પણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે કે ક્ષત્રિય સમાજની માંગ ભાજપે માની નથી, માટે ભાજપની વિરુદ્ધમાં મતદાન થાય. આ એક રણનીતિનો ભાગ છે અને જેને લઈને ક્ષત્રિય આંદોલન પાર્ટ 2માં આ ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ જે છે તેનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જો કે અત્યારની જો વાત કરવામાં આવે તો જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હવે આગામી 27મી એપ્રિલથી જે અહેવાલ મળી રહ્યો છે તે પ્રમાણે ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર કરવા આવવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ તેમની સાથે ગુજરાતમાં પ્રચાર કરવાના છે અને જેને લઈને વાત કરવામાં આવે તો હવે કહી શકાય છે કે 7મી મે લોકસભાની ચૂંટણીનું ગુજરાતમાં મતદાન છે, માટે હવે ખૂબ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે એક બાજુ હવે ક્ષત્રિયો ભાજપનો વિરોધ કરવાના મૂડમાં છે, તેમની માંગ નથી સંતોષાઈ અને જેને લઈને હવે તે રૂપાલા બાદ ભાજપનો વિરોધ કરે તે વાત સામે આવી રહી છે. આનો આજે વોટ બેંકની વાત કરવામાં આવે તો અંદાજિત ગુજરાતમાં કૃષ્ણ આપણે આ સમગ્ર જે સમીકરણને સમજવાનો પ્રયત્ન કરીએ તો સમગ્ર ગુજરાતમાં જે પણ જ્ઞાતિવાદની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજની વોટ બેંક અંદાજિત 4 થી 6% જેટલી માનવામાં આવે છે. એટલે ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ ટસનું મસ્ત થવા તૈયાર નથી. જ્યારથી ક્ષત્રિય સમાજે વિરોધનો સૂર છેડ્યો, રૂપાલાની ઉમેદવારી રદ કરવાની વાત આવી ત્યારથી સતત વિરોધ થયો. ક્યાંક ક્ષત્રિય સંમેલનો પણ મળ્યા, ધંધુકા, અમદાવાદ, રાજકોટ સહિતના વિવિધ સ્થળોએ મહાસંમેલનોનું આયોજન કરવામાં આવ્યું, છતાં પણ ભાજપ ટસનું મસ્ત થવા તૈયાર નથી. રૂપાલાની ઉમેદવારી રદ કરવાની વાત જ નથી સામે આવી રહી, કારણ કે તેઓ તો ફોર્મ ભરી દીધું અને પ્રચંડ પ્રચારમાં લાગી ગયા છે. એટલે એક સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે ભાજપ તરફથી કે ભાજપ હાલના તબક્કે ટસનું મસ્ત થવા તૈયાર નથી, જેને લઈને હવે ક્ષત્રિયોએ આંદોલન પાર્ટ 2ની જાહેરાત કરી દીધી અને જ્યાં સુધી મતદાન ન થાય ત્યાં સુધી તેઓ ભાજપનો હવે વિરોધ કરશે અને ક્ષત્રિય અસ્મિતા ધર્મ દ્વારા લોકોને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા માટે સમજાવવા પ્રયાસ કરશે. જી, આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે. તો ક્ષત્રિય સમાજ દ્વારા આજથી રાજ્યભરમાં અસ્મિતા ધર્મરથનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લોકોને આહવાન કરશે. દુશ્મનનો દુશ્મન આપણો દોસ્તની નીતિ જય ભવાની ભાજપ જવાની સૂત્ર છે. કેવી રીતે ક્ષત્રિયો વિરોધ કરશે? ગામડે ગામડે સભાઓ યોજી ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા આહવાન કરશે. જાહેર સભાઓમાં વાવટા ફરકાવીને ભાજપનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. મહિલાઓ દ્વારા પ્રત્યેક જિલ્લામાં એક દિવસનો પ્રતિક ઉપવાસ થશે. જિલ્લાની દરેક સંસ્થાઓ દ્વારા સંયમ સાથે કાર્યક્રમો યોજવામાં આવશે. ગુજરાત પૂરતું જ નહીં, આંદોલન દેશવ્યાપી કરવા માટે પણ પ્રયાસ થશે. 26 લોકસભા બેઠક પર ભાજપ વિરોધી રણનીતિ ઘડાઈ છે. દુશ્મનનો દુશ્મન આપણો દોસ્તની નીતિ સાથે તેઓ કામ કરશે. ગામડે ગામડે સભા યોજી ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા આહવાન થશે.